વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલા કૈસર ફ્લાઇટમાં આજે આગ લાગવાની ઘટના સામે આવી. મળતી માહિતી મુજબ ફ્લાઇટના મીટર રૂમમાં અચાનક શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી. થોડીક જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફ્લાઇટના રહીશોમાં દોડધામ મચી હતી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સતત પ્રયાસો બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હતી, જે રાહતની વાત છે. જોકે આગના કારણે મીટર રૂમમાં ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. ફાયર વિભાગ દ્વારા પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટનું આગનું કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે, જ્યારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સદનસીબે સમયસર આગ ઉપર કાબુ મેળવી લેવાતા જ મોટી દુર્ઘટના ટળી હતી. એટલે આને કોઈ માથા બહુ ઉડશે આપેલું બે સીધું બહુ થઈ ગયો બસ થઈ જતું સર 8:30ની એક્ઝેક્ટલી ટાઈમ નહીં પણ 8:30ની આસપાસ ઉર્મી સોસાયટી કેશો ફ્લેટમાં કે ભાઈ શોર્ટ સર્કિટમાં આગ લાગી છે એવો કંટ્રોલથી કોલ મળેલ. અમે ગાડી લઈને આવ્યા તો અહીંયા આગ મીટરોમાં આગ હતી. તો પહેલાં ડીસીપીનો મારો ચલાવ્યો, ડીસીપીથી આગ કંટ્રોલ કરી, ત્યારબાદ જીબી આવ્યા પછી સપ્લાય કટ કરી અને પાણી મારીને અત્યારે આગને બુઝાવી દીધી છે. શું નામ તમારું? દીપકભાઈ ગઢવી.